ના હોય તો તમે હેલો મારા બોર ઉપર બેહીએ. શોખન છે તમારો બોલ. આવો આવો. પણ ચક પાછો એ તો તાન છો આકાશો મી બોર કર્યો હ. ના કા આપો ભાઈ હેડવાની આદત ઓછી છે. પાછી તો લમડા ફોડતા ફોડતા આવતા તાન પાછા. અરે યાર કેવો હેલિકોપ્ટર ઊભું કર્યું છે. તાણ હું યાર આ બેહો. અરે યાર હું આવું વળી રાખો છે તમે તો. માં તારી કૂતરાની નથી તો મોટી વળી છે યાર. એટલે તમને આ કૂતરાની ઓરી લાગે છે. કૂતરાની નહીં લાગતી ઉંદીડાની એવું લાગે ને મને. તો આ બેહો બેહો તમને બધી ઓળખડાવે બેહો. હેડમ બે આ તો પગ થાક લાગે કદી હેડ્યા નહીં છે. કઈ શેરી ના લો યાર. તમે કને કને ઓળખો છો. આમાં ત્યાં રોખાણમાં તમે ના ખબર પડે. તમે ના ઓળખીએ કોઈ એવા માણસો ને એવું છે. તમે નોમી ના તમે મારા હાડું નહીં ઓળખતા તમને કોણ ઓળખતું હ. તમારા શિયા હાડું અમનું ખબર શિયા હાડું છું તમારા. એ આવી પાઘડી બોત છે તો તું પાછા. અમે તો ધોત્યા વાળો નહીં ઓળખતા. હા તને તમે ઉભા રહો મોણસ છે મારા પાંચ પ્રાસ દેવજી ના હોતી મને બોલાવું. કરો ફોન. અડન વળી તમારી એ ઓળખશો કે તમે. બોલાવો તો ખરા. ઓળખી તો તમને કેવું કે ઓન ઓળખીએ છીએ. હા તને હું કરું પ્રાસ દેવજી નું ટેલિફોન. કરો કરો. અરે યાર કેવો મોબાઈલ રાખો જતા તમારે તો આ વાળા મોબાઈલ રાખી છે અમે તો. હાલો બોલો. સહદેવજી. હા બોલો બોલો. હાડું જ્યાં છે જાત્રા એ તમારી જરૂર પડી છે. હાલ પડી છે. ઓ વાહ આ બે વિદેશી આયા છે કે એવા શિયા આયા છે વિદેશી. તમે આવો તો ખરા. અરે હાલ આવું છું હું. તમે જેમ બનો એમ ઝડપી ઝડપી આવજો પાછા. હાલ જ આવ્યો. હાર આવો. હો હા મને પૈસા આલો મારે જરૂર છે. અમે શું તમને પૈસાની ના પાડી. કોક વસી મોણસ લાવો અને પૈસા લઈ જો. ભાઈ તતા કેટલા જોત બોલકતા વચ્ચે તમે માણસ તો લઈને આલો તમારે પાંચ પૈસા હોય તો. તે જોત આની છે સિલ્વર ની લગભગ 2 થી 3 કરોડ ની છે. આવો પેલા સહદેવજી આવું તો હું વશમાં રાખું પણ તમે પૈસા હોય તો કરી આલો. બોલાવો પેલા સજેજી ના આપવા દો. ઈવન જોઈએ પછી પૈસા તમારે જેટલા જોવા એટલા આલીએ છીએ. ચાલે કીધું હું તો કહું છું કે તમારા પજે પડું છું. ના ના વડીલ. યાર વડીલ પણ તમે મને પૈસા આલવા તમે અમારાથી મોટા છો તમારે પજે ના પડે. બેહો બેહો વડીલ. ના ના પૈસા ખરેખર મારા પૈસા- જરૂર છે ડિલિવરી માં. સાહેબ બસ દેવજી કેમ કે કોકે છે ને ઈવન આપવા દે ઈવન આપવા જાય પછી તમારે પૈસા જેટલા જોવા એટલા હું આલું છું. ખરેખર તમે આલજો. હા ખરેખર વડીલ તમે તો વડીલ. તમારી આશાએ બેહું હું. હા બેહો બેહો બેહો, વડીલ. દેદાર. તમે તાર બેહો. તમારા પજે ના અમે પડે વડીલ. ઓળખતા હું છે દેવજી તો તમારે નવું ઘર કરી આલે તો ઓલે ચિંતા કરો છો. હા તો કશો વડીલ વાંધો નહીં. આબા જો સહદેવજી શિખર કેટલા રહ્યા છે. સદેવ. હું કહું છું રેન્જી આપણે કાલ પેલા 500 રૂપિયા દીધા હતા હા હા એરા તો નહીં સદેવજી એ તો હાલું આપણોનું ખબર જોઈએ તાને ખબર. એ કોઈ કાસેટ નહીં. હા રેડો આપવા દો સદેવજી ને તાનું. આ જોવો છો યાર તમે શેઠિયા લોકો આ મારા બૈરું શું બોમા પાડે છે. મારા છોકરાની બાયરી કાળા કુક્કો કરે ના તે મને પૈસા આલો છો પછી સહદેવજી બહરેજી બધું કરજો પેલા મને પૈસા આલો તો હું હાલ અરે યાર નાખી અમે દેવાનો. તો આ પૈસા ગુજામને ના ફરીએ આમાં તો મિલોમ પડી રહ્યા હોય પૈસા. અરે ખરેખર કહું છું યાર મારા તકલીફ છે એટલે કહું છું તમને. પણ સદેવજી આવી તરત પૈસા આલી દઈએ છે અમે. આવો સહદેવજી આવો. આ બે ને શોથી પકડી લાયા છો તમે. આ તો 2 કરોડપતિ નહીં. આ કરોડપતિ છે. શ્યામ સહદેવજી આવું બોલો છો. આ કરોડપતિ છે. આ તો કિયામાં તો વિમાનો ચાલે છે ને બધી. અરે હાલ બે તો એ યુવાનો વિમાન હું કાઢું કહું છું. છું. હા. હું ઓટો માઈને આવું પગ ઓટો તો જોઈ પીટ ને લાગે મારો છે. હતું હોય બે આ સુધી બકાવા પે ત્યાં લાગે હું વાતો કરી છે તમને. ના મને પગ દુખાય હું ઓટો મારીને આવું છું. કે બે ના કામ હમણાં વધારે દુખાવો થઈ જાય લાવજો ઓટું લાવો તઈ મારા આ વાહન. તો સહદેવજી શેવી વાતો કરતા હતા ખબર છે. હા આમાં તો આબા માટે પેલું પ્લાન કર્યું તો પ્લાન માં આયા છીએ અમે તો. અને માં તો ખટાળા છે ને હા છે ને ના છે કરે તો તમે કોઈ હા, શક્યા કહેતા હતા? ઓવો આ બેવાને જ હું ગામમાં હોકતો તો તે હારું થયું તમારા પાહન મળી ગયા. હું વાત કરો છો સહદેવજી. કરશું રઘુજી. 500 રૂપિયા કાલે ના, આલ્યા છે ને ના, તાના લમણો નહીં કરતા 2 દાડો છે. આ તો તાના મોટી ને મોટી ફાટતા હતા. આ તો લુખા છે 1 નંબર ના ગોમના અમારા એવું છે. તાણે
આ હું પૈસા લઉં ઓના વિશ્વાસ રહો તો બારી ખોઈ બેસ્યો આ મારા તમે બોનનો છે એવું કહેતા હતા આવું તો કે અમે ઓડી ના રાખીએ કૂતરા માટે પુત્ર માટે એક પથરું છે ના તો પૂછાવજો સદેવજી હું કહું છું મને થોડી વાત પૈસા કરવી આલવાનું છે કરો વાત કહું છું તમે અમાઉન્ટ ના હોય તો જેજાજી હીરો હું આવું છું હા ઓની ખબર કાઢું પછી શું ચાલે પૈસા આલવાનું કરો પૈસા હું કહું છું પૈસા તો તમારા આલી દઈએ છે પણ તમે આબરૂ ના કાઢો અમારી પૈસા લાવો આબરૂ નહીં કાઢું પૈસા તો તમારા અમે આલી દઈએ છે હમણાં પણ તમે આવી રીતના આબરૂ ના કાઢશો અમારી અરે પૈસા વાયદો શાનો હતો હોદ્દાનો વાયદો હતો 4 દાડાથી દેખાતા નહીં ને ઓઠો ફરવું છે પાછા અલે યાર હું કરે 500 રૂપિયા જમા 4 દાડા ચાલી છે યાર તે હુકા લીધા તા નથી એ તો કીધું કે પૈસા સદેવજી, દઉં છી. આલુ સેવા લેતા આવડે છે પૈસા મને ઘરમાં ખોડ પટી જઈ હતી એટલા 500 રૂપિયા લઈ ગયા હતા સદેવજી તે હુકા હવાદ કરો છો દાડામાં 4 વખત તો અરે સાર યાર હું મેકો કરે છો. ગુલાબ જાંબુ ઓબળ્યા હતા ગુલાબજાંબુ હેડો તમારા ગુલાબજાંબુ કાઢું છું હું ચેચાજી આ બાદ આવો તમે શું કરશું હાલું આ પૈસા આલવાનું કહેતા હતા તમને તને ગુલાબજાંબુ ખાવું હતું આ ગુલાબજાંબુ ગુલાબ- 500 અલા રૂપિયા. તમારું ગુલાબ જેવું બુઢું છે અને તમે તારના હું તમને કગરતો તો તમે મને વહેલા કીધું હોત તો મારું સકલી બારી ના મળી જાય તો તમારું નામ પડશે લ્યા ઓના વિશ્વાય ના રવાય તો એ સેવા મોણસ તો હેડો હું આવું છું પૈસા આલું છું પાછા લેવાય નહીં અને ને હેડવાનું કરો કરો. ફરીથી આય તા છેતરતાના લોકોને એ લુખે હેડવાનું કરો અને જો ગુલામો જેજાજી રૂપિયો નહીં ના જો કે બલુરો ની વાતો કરીશું પાછા અલી હેડ જો આપણે તો પેલું ડિલિવરી પર લઈ જવું પડશે આપણા હાટું એ નહીં અને જબરજસ્ત કર્યું છે એ હાડો હાલ જ અલા છોકરો પાછો શું જો આયા કોક લાગે સાધન કરવા જો હ એવું છે ઓવા. હા તો આબા દે હાડો આપા જો બેહો સાજીજી બેહો સાજીજી તમે જોવો તો આ દુકુ મેકી દો હેજી વેજી મારે હાથ લાલ કઈ ના આયા છે સાહેબજી. ગોટાળો આવો હુટો હુકા શેની વાતો રાખો. કરે છે દેવજી હા બોલો એ અમાર તો ગાડીઓ છે ગાડીઓ હું હોય કશું ઘેર ખાવાનું નહીં એવું છે જાણે આ તો પૈસા લોકોના વેટા કરે છે ઓહો મારા હાલ દવાખાના છે નક્કાઈ વનપટીઓ કરાવું હાલ કે હું કહેતા હતા મને કે આબરૂ કાઢજો નહીં કાલ 2 દાડા મોરી તો મારા પાણી વા કગર્યા 500 રૂપિયા દોથી કરે કીતા એ કયો એ કોમ કરું તો સારા બચી ખરા બપોરે સારા બંધાયા છે એવું છે ઇનામ નહીં આલ્યા પૈસા આતા ને બધું પહેરવાનું છતી લાયા છે આ તો પૈસા છે ને 1000 રૂપિયા આલ્યા તા મી યોને 500 યોની મજૂરી હતી ને 500 રૂપિયા મી ઉપાડ આલ્યો તો તાને. હજી હું પાછા આલ્યો પાછા કી ના હું પાછા આલે ઓ વાત સાચી છે અલે છોકરો કેટલા જો એ ગમો જો તો અલે હેડ કે તું તો ટાઢો હેડ છે શાના આયો પછી અરે કાકા હું કરે સાધન લેવા જાય તો કોઈ સાધન વાળો આપવા તૈયાર નહીં તું વાત કરે છે 10 જણાનું પૂછ્યું એકનું તો નહીં પડે કાઠું કઈ ના આવ્યો તો તાણે બધા જેટલો સાધન છે એટલો બધાને ફરી કીધું આ સહદેવજી લઈ રહ્યા છે હા, બાપડા તમે હાલ બાઈક હેડો. ના હોય તો પછી તું બાઈક ઉપર લઈ જવાનું કરે પછી હું આવું છું આ તો હેડો બસ બાઈક માં લઈ જઈએ સહદેવજી તમે ફટલે ઉભા થજો અને પાલ્લા બારું કરો ને પૈસા લાયા તો કે સહદેવજી પૈસાનું હું કા ટેન્શન લેશો મને તમે ટેન્શન સહદેવજી રહ્યા તું પૈસા તો છે આપડા પા લેવાય નહીં હેડો લેવાય, આવે છે ટાઈમમાં ભાઈ. આપણે પૈસા આપણે શું કરવા છે પૈસા આલવાના નહીં તમારે પૈસાની જરૂર નહીં કોઈ વાંધો સહદેવજી આવા ભાઈ બંધો તે મારા કોમમાં આવું આવું છે પાછું? અમારા હાટુ તો બહાર ગયા છે ભાઈબંધી શાનો કોમમાં આવે આવા સુખના કોમ- ટાઈમે કોમમાં આવે તો જ ભાઈ બંધી કહેવાય ને હાચી. ખરી વાત છે સુખના દાડા આવે એટલે તો હવ આવે આપણા પહાણ દુઃખમાં આવું એ જ ખરા ખરા આ દુઃખમાં ભાગ સહદેવજી, કર્યો તારે ખરેખર ખરા દુઃખનો કર. ભાગ કર્યો તમે મારો લે હડો હડો. તો સાહેબ હાલ જ હમણાં ડોક્ટર આવું છું તું લઈને સીધો હમો જતે ના આવત તું વધારે ઉતાવળ્યો થઈને આ તારી ઉતાવળમાં આ પી આ દશા આવી છે એ તો અમે થાય તાણે તું તો આપણા ડોક્ટર હા, સાહેબ હું આવતા જઉં હોતો હામું. લેતો આય નૌકા ભાડેલું છે ભાઈ અલા વૈસે વખત વાળા તા અરે હેડો હું જઉં તાને લઈ આવું મોય મોય તો સા આવો આયા ડોક્ટર તો હેડો આવું તો હોમો આવતો તો આ બેઠા મારા કાકો એ જો આવો સર ઈવન ઓળખો છો કે આવો, હા, ડોક્ટર હું તો. સાહેબ. ડોક્ટર સાહેબ જેમ બને તમે જો. ઉભા ના રહેતા તમે મને હમુદી જપ નહીં કોઈ બેહો કે તમે સાહેબજી ડોહા. તમે હું વાત કરો છો બેહવા જેવો બધું મેલ્યો જ complete નહીં થઈ મને જા. બધું બેહો ઘણો હોય, બેહો. ઉતાવળિયો છે આ ઘણો ઉતાવળિયો હોય બેહો તમે હાશ. એ
એક તો પાછા તાકડી તાકડા એના માહો ચીકર જો ફરવા નીકળી ગયા છે કીધું હું તો જાત્રા આવી ગયો છું. ઈવાના તારે હું કોમ ધંધો સાથે ઉપડી જ જોય કે જાત્રાએ. અરે વખોલ આયા છું આમ તો વાત તો એકી ફોન નહીં રહી આવી જો આજ તો તમે આવી ગયા એટલે ખરેખર ભાઈ બની તો હાસવી તમે. અરવિંદજી નો ફોન આવે એટલે મારે જવું પડે. હા કાકા ડિલિવરી થઈ ગઈ. વાત કરે છે. હા છોકરો છે. સહદેવજી ખરેખર તમારા જેવા માણસો હોય ને પેલા બે જણાનો વિશ્વાસે હું રહ્યો હોત ને હા તો આ કેસમાં જ કોઈ બે હોત. કોઈ બે હોત તમે. ખોટા માણસોનો વિશ્વાસ ના તમારા જેવા રખાય. માણસો હોય ને તો આવું કોમ એકદમ સીધું થઈ જાય. આવું કરો કંકુના ને વેસો પેડા તાણે. મેં કીધું તાને આવું પેડાનું કોઈ કરું તો પછી હા, પેડા લાવો અને વેસો આખા ગામમાં. પેલો તો ના હોય તો મારા હાડુનો ફોન કરીને કહું. કરો ફોન. મહાન કેવા કે લેતા આવો ને ગહવડા ફેરો તમે. આમ ફોન કરીને કહું અને પાછા ફરવા જાસી કર વસ્તુ એ હારી હ. રમત્યું બમત્યું ડબોડી બબોડી લાવજો પાછા. હા. પીપોળું એ લાવ્યો કે હો. હેલો બોલો આડું બોલો. ઓહો હાડુ તમને હું વાત કરું. શ્યામ હું છું પાછું. તમે આજ તો તમારે વાત કરો તો તમે ખુશ થઈ જાઓ. એવું બધું કોમ શું કર્યું તમે? એકનો પાર નહીં. આ જોવો છો હરખનો પાર નહીં એ તો પેલા ભાઈ આપડા તમારા સહદેવજી હતા ને ખરેખર ખરો માણસ છે યાર. શ્યામ હું છું પણ એમ તો કયો. તમારા ભણ્યો છે ભણ્યાના એવું છે? ઓવા હારું હારું હેડો મી ભગવાન ને કીધું તું કીધું તું કા તાણે. મહાન કે પેડા લેતા આવજો. એટલે તારા માહો વેચ છે આવે એટલે લેતા આવો આપડા ફેર. એ તો તું બેસ બેસ બોલ્યા કર. હા એમ રાખો. હા હું કે છે ભણ્યો? આ કેટલો હળકતો હતો ઓના ઉતારમાં તમે જોવો કે જેટલો વખોલ આવ્યો છે પણ હું કે છે એરો કોક મંગાવે છે ને? પેડા મંગાવો છે ને ડબોડી ને એવું બધું મંગાવો છે આ તો. ઢબુડી મંગાવે છે અત્યારે છી. ઓ વાહ તો પીપોળું કે લેતા આવજો. આ પીપોળું એ ક્યાં છે પાછો. ઢબુડી ને પીપળું છે પછી એક છે કે બે છે? એક સકીએ એક સ. એક છે પણ આ તો બધું મંગાય કરશે તમે ખાલી લેતા આવજો ને જે લાવવું હોય તમારે. હારું પેડા બેડા લેતો આવું તાણ. હા આ સહદેવજી બાપડા ટાઈમ આવી જાય તમે શું વાત કરો છો. ના ના એ તો ઈવાનો ફોન કર્યો તો. આ તો મને કહેતા હતા કે તમારા હાડુનો ફોન આવ્યો તો ખરેખર માણસ સારો છે. એ તો કમ્પ્લેટ મોણ જ છે. હા અંકિત બાપડા હજી લગન સુધી બેહી રહ્યા છે અલ્યા બલ્યા નહીં હોય થી. એ શોય જોય એવા નહીં જો સુધી કોમ ના પટે ત્યાં સુધી. હા આવા માણસો જોવું તો કોઈને તકલીફ જ ના પડે. શ્યામ કઈ ઈવાને ડિલિવરીનો અનુભવ છે. હા એ વાત સાચી. શ્યામ કઈ ઈવાઈ તો 12 ડિલિવરીઓ કરેલી છે ઘરે. હા તો ખરા સહદેવજી બેહો શાંતિથી પાણી વાણી બની પીન પછી જોર આગે જોવા રાગે. દો હા તો નહીં, તમારે કોઈ તો કોઈ પીવું નહીં. ઓ પાછું તમે અમુક કોઈક પાડતા હોય તો પાડજો. હા એ તો વાંધો. કોઈ પાળી એવા નહીં એર્યા. હલન છે હવ હારું હારું તારે આવો ટાઈમ પર તમે જલ્દી ઘેર. પાળી હોત તો આ દોયડા જેવા ના હોત એ રહ્યા. હું હાડું કિસ અરવિંદજી હું કિસ મસ્કરીઓ કરતા હે ઓ વાહ પાછા. પાછી તમારી ભાઈ બંને એવી રીતે મસ્કરી કરે કે. મસ્કરીઓના તો ભરેલા છે. ઓ વાહ પાછા એ તો ગણવે છે તો તમારી રીતના વાત કરજો તમે. એટલે કેટલા છો અરવિંદજી? એ હાલ તો હુરિયામાં બેઠા છીએ. હા પાછા ડૂબી ના તો હુરિયામાં. ના 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 ડૂબે. ઓવા પાછા. અને હું શું કઉ છું હા પેલા ભોણિયાને બે શબ્દ કેજો પાછા. એ તો મી ઘણું કીધું છે તમારા હાડુને કીધું ને એ ભોણિયાને કીધું છે. નકર તમારા ગોળી પાછી લાઈન કરશે ને હા તો પાછો શું કરશે મારા હાડું? એ તો ઈવાનો કોમ નહીં અરવિંદજી. થોડી શીખ હાલતા આવજો એ હાર હો. હા હાર હેડો મેકો તાણ. હુરિયામ બેઠા ને પીપોળું લાવજો કે છોકરું રોવા ના અલ્યા દે. શાંતિ રાખ લાવશી. ઘણો ઉતાવળિયો છે ઘણો ઉતાવળિયો. એ હાર હો. હારું હારું હેડો. હા શું કહેતા હતા સહદેવજી? એ તો બધું શેટલું એ કેતા હતા. એવું છે તાણ અન લ્યો હવે હું રજા લઉં તાણ. આવતા સહદેવજી આવજો એ હા. અને આવતા રહેજો પાછા. અરે કશો આ છોકરો વાંધો મોટો નહીં. થાય એટલે તમારે પોણી 100% પાહ. અરે પાહા આશી બોલશી. હા હો? હારું, આવજો તાણે. એ એ હા ના હોય તો તું પેલો અમુક જે આગળ વિધિ કરવા છે કરવા ચાલુ કર તું. મહાન કે જે લાવે લાવજો કે ના ના પાડતા પાછા. ઓય આવું તો. તો કીધું છે તું ઉતાવળ્યો છે તું મત જા પેલી બારી પહાણ. હારું. આ હેડી ભાઈ. હાય અમુક કોઈ વાંધો નહીં. એ રૂપાળો છોકરાને છોકરો છે. એ અમુક તો મારા હાટું જેમ જાત્રા જ કરવી છે. હમુદું ઘેર રહેવું નહીં. ઓહો હાટું આવો
શું કરો છો કયો? હાડું ઘણું બધું લાયા એવું લાગે છે અરે હું તો ખરા ને હાડું ઘેરે જો નહીં ડાયરેક્ટ આયા છો આ ડાયરેક્ટ ગાડીમાં શી ઉતર્યો ને એવો મેં કીધું પેલા તો મારા હાડું ની જવા દે અને લેવા પેડા લાયો છું. અલે છોકરા ઓય બારાય તારા જોજે તારા આ કોણ આવ્યો અને પેડા ને ઢબુળી ને ઘૂઘરો બધું લાયો છું. તાણે પીપોળું છે પણ ફિટિંગ કરવાનું છે બધું જુદું જુદું છે. કારીગર બોલાવવા પડશે એ પાછું. તો આપણે રાતી બે ઈ પૂરો ફિટિંગ કરશું એવું છે? તમે કરી આલજો કે ના હોય તો કરી નાખજો બરોબર. અને ના હોય તો ભોણિયાને શીખવાડજો ને કહેજો કે અમે જે પેલા પીપોળો ફિટ કરતા ને એ પીપોળું તાર માહો લાયા હો. અને કેજો ભોણિયાને પાછા રાતી અસમાનું ના વગાડા પાછું. ના 100% નકર છોકરું સમક્ષ પાછું. ના 100% હો હા તો પીપળું કમ્પ્લીટ હે. અરે તમે જોવો તો ખાલી વગાડજો તો ખરા હારું તમને પહેલાની જિંદગી યાદ આવશે. હારું હો હારું સારું હેડો. એ હા હાડો હા આ લોકો જાત્રા કરવા જોઈએ છે જોઈ છે ને. ને હા એ સગદોરામાં બેસીને બધા બેસીને 10-20 હજાર રૂપિયા વાપરી કાઢશે. વાપરી કાઢે છે. પણ આજુબાજુ કોઈ બચારાના ગરીબ માણસ હોય હાડો હા એને ડિલિવરીનો કેસ હોય તો બાપડો રાતી કોઈને કગડતો હોય સત્ય આ માણસો કોઈ ભાત હોય નહીં. આમાં તમે એમ કહો હાડું કે હોય કે સારું જોવાના આવ્યું છે તો કોઈ પૈસા ઉડાડી મેળે. વાત સાચી છે હાડું તમારી. પણ ડિલિવરી વખત તમે ખરેખર ડિલિવરી કોઈની હોય ને હાડું ના જો ને તો મોટું તમને નુકસાન આવે. અને તમે ડિલિવરીમાં જો ને તો સારામાં સારું પુણ્યનું કામ છે આટલું. એ વાત સાચી છે હાડું. એટલે ખરેખર હું તો કહું છું ના હોય તો 100 200 કે 500 જે આપણા પાસે હોય એની મદદ તો કરવી જ પડે. ના વાત સાચી છે. જો 100 રૂપિયા કે 200 રૂપિયા બધા મદદ કરે ને તો હમલિયાનું જીવન બની જાય. હા અને કોક દારો આપણે નાખી જ મળશી. વાત સાચી છે તમારી. હું કેવું હાડું વાત સાચી છે. એટલે હું તો કહું છું કે આપણા પાકીટમાં થોડા પૈસા આપણે ઓછા વાપરવાના હું ફરક પડવાનું સાડું બરોબર છે. પણ કોકની મદદ તો કરવી જ પડે. કરવી પડે. અત્યારે એમાં લોકો કાઢા તો ટૂંપાએ ખાઈ જાય બાપડા. ઘણા માણસો એવું કરે છે પણ હાડું કોકના દુઃખમાં ભાગ કર્યો હોય તો સારું હો. કોકના દુઃખમાં ભાગ કરો ને તો કુદરત તમને સપોર્ટ આલ્યા જપતું નહીં. હાલ ભગવાન જરૂર હાલ આપણો. એટલા ભગવાનથી વિવાઈને ફરવું હાડું. ના એ વાત તમારી હાડું હાચી છે. તો બધા આવું વિચારે ને તો ગરીબ જ ના રહે કોઈ ગરીબ ના રહે અને કોઈ ગરીબને તકલીફ ના પડે. હા અત્યારે બચારો જે ગરીબ છે ને એઓને તો ઘણી તકલીફો છે. દવાખાના જવાનું આવે ને તો દવાખાના પૈસો ના હોય અને પછી દવાખાના ના જ હોય ને એટલે પછી માણસને દુઃખ વધી જાય અને દુઃખ વધી જાય પછી વનાફાને એટલા પૈસા તો હપુસા શોધિત હોય. આ તો હાડું કદાચ આપણા જેવા હોય તો 2-5 વીઘા જમીન હોય જેના જમીન બમીન ના હોય હાડું શું કરે કયો. એવાને તો વખો છે અત્યારે જેને નહીં ને બચારો ને એવાને. એટલે ખરેખર હાડું થોડી મદદ કરવી પડે. દરેક માણસો જો થોડી મદદ કરે ને હાડું તો સારું રહે. આપણા દેશમાં ઘણા માણસો એવા પડ્યા છે કે બચારોને ખાવા માટે અન્ન નહીં હતું. એટલે ખરેખર હાડું મદદ તો કરવી જ પડે કોકની. ના વાત સાચી છે તમારી. મામા હું તો સારું છે કે બધું. હાલ તો સારું જ છે કાઢું. સારું હેડો અને ખોરાક બોરાક કરજો પાછા. ખોરાક તો ભરપૂર કરવો પડશે. હા અને હું કઉ છું એ ડાયરેક્ટ કોઈ આવ્યો છું બરાબર. એટલે મારે બધો ઘેર વાંચ્યો જવું ઘેર. સારું તાણ આવજો હો. હા અને ભોણિયાને પાછા ટકોરજો પાછા. જબરજસ્ત. અત્યારે કેટલી મોંઘવારી છે એ તો પણ હું કયો કમળા કેજો પાછા. આ પીપોળ ફીટ કરવા બેસો કે નહીં બેસી બે જણા. સારું હેડો. અને પાછા હું કઉ છું ફોનજી પાછા કેજો કેમ કે પાછો આ તો ખરો ને પાછો ઉપરા ડિલિવરીઓ ના કરાવો પાછો. આ તો મરી તો નહીં જવું એટલે કેજો બરોબર પાછા હો. હાલ્યો હું જઉં તાર. સારું હો સારું હેડો. માતાજી મિત્રો, આ વિડીયો અમે મનોરંજન માટે બનાવેલો છે. જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ તો અચૂક કરજો. જય માતાજી.